कोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा वन्दे देवयोमापते सुरगुरो वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं रोगधरं वन्दे पशूनां पते वन्दे सूर्यशशाङ्कवनिनयन वन्दे मुकुन्दप्रिया वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करं वंसि विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने नमो देवे महादेवे शिवाय सततं नमः नमो प्रकृत्यै भद्राय नियता प्रणता स्मताम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः नारायण 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 श्रीमन्नारायण 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 नारायण नारायण। સૌ ધર્મ પ્રેમીઓને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। સૌ પ્રથમ તો આપણે ગણપતિ મહારાજનું સ્મરણ કર્યું, મહાદેવજીની કૃપા મેળવી
ભગવાન કૃષ્ણચંદ્રને આપણે સ્મરણ કર્યું, આપણા દેવી કુળદેવીનું સ્મરણ કર્યું, આપણા ગુરુનું સ્મરણ કરી અને આજે આપણે આ જે ઓખારણ આખ્યાન છે એને આગળ ધપાવી તે પહેલા ચૈત્ર માસની અંદર જે ઓખારણનું મહત્વ રહેલું છે કે ઓખારણનું સ્મરણ કરવાથી, એનું પઠન કરવાથી, એનું શ્રવણ કરવાથી શા ફાયદા રહેલા છે. હાલના સંજોગોમાં કોરોના જેવો કાળ ચાલી રહ્યો છે. માણસ ઘરની બહાર નીકળે તો પણ એમને સંક્રમિત થઈ જતા હોય છે અને એના શું પરિણામ આવે છે આપણે સૌ એ તો જાણીએ જ છીએ. આવી પરિસ્થિતિમાં આ ચૈત્ર મહિનાનું જે મહાત્મ્ય રહેલું છે ઓખારણનું, એને આપણે લોકો સુધી કેવી રીતે પહોંચાડવું, લોકો કેવી રીતે સમજે, આવો વિચાર મારા પરમ મિત્ર એવા રાજગોર લાઈવાળા ધર્મેશભાઈ ગોર, એમના પુત્ર પ્રસિદ્ધભાઈ ગોર અને એમના સાથી મિતભાઈ, એ લોકો બેઠા હતા. વિચાર કર્યો કે મારે ચાલો ને આપણે આવું કંઈક પ્રસારણ કરીએ કે આ આપણે ઓખારણ જનમાનસ સુધી પહોંચે. ગઈ સાલે પણ લોકડાઉન જ હતો, આ જ સમયમાં લોકડાઉન આવેલો. એ લોકોનો ઉત્તમ વિચાર મને પણ ગમ્યો, મેં પણ એમને સાથ આપ્યો. મેં કીધું હાલો તમારા સહયોગથી આપણે આજે ઓખારણનું મહાત્મ્ય છે એ જન સુધી પહોંચે, લોકો સુધી પહોંચે અને આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમને ટકાવી રાખે. હાલના સંજોગો આપણે જોઈએ છીએ, જો આપણે ધર્મથી વિમુખ થઈએ છીએ ને તો ક્યાંયના નથી રહેતા, નથી આ બાજુ રહેતા, નથી આ બાજુ રહેતા. અત્યારે ધર્મને સાથે રાખી, ઈષ્ટને સાથે રાખી અને બહાર આપણે કદમ રાખવો પડે છે. કારણ કે આ જિંદગીનું પણ કાંઈ નક્કી નથી હોતું. ગયા ઘરે પાછા આવ્યા ત્યારે સાચા. આપણે જ્યારે ઘરની બહાર નીકળી, આપણા ઈષ્ટને યાદ કરી, આપણા કુળદેવી પાસે માથું નમાવી અને દરેક કાર્ય કરવા નીકળવું જોઈએ. આ જગ્યાએથી હું તમને માત્ર એટલું જ કહું છું કે જ્યારે તમે ઘરની બહાર નીકળો, માતાજી પાસે, પોતાના કુળદેવી પાસે ઈષ્ટદેવનું સ્મરણ કરી, ગણપતિ મહારાજને સાથે રાખી અને કોઈ બી કાર્ય તમારું હોય તો આપણે ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. તો આનો પ્રસ્તાવ મને બહુ ગમી ગયો. મેં તો ચાલો આપણે જનમાનસ સુધી આ ઓખારણ પહોંચાડીએ છીએ. આમ તો ચૈત્ર મહિનામાં સતત ઓખારણ થતી જ રહે છે, પણ અત્યારના સંજોગોને ધ્યાનમાં લઈ અને અમે આ રીતે આપ સુધી કેવી રીતે પહોંચે એ અમે અમારો પ્રયત્ન કરીએ છીએ. આપ સૌ શાંતિથી એનું શ્રવણ કરજો, અધ્યયન કરજો અને એમાંથી કાંઈ એવું યોગ્ય લાગે તો એનું અનુકરણ પણ કરજો. શ્રીમદ ભાગવતની અંદર જે આપણે શ્રીમદ ભાગવત છે મોક્ષ ગાથા કહી છે. પરીક્ષિત મહારાજને 7 દિવસની અંદર મોક્ષ પ્રાપ્ત થયો હતો. એમને જ્યારે તક્ષક નાગ કરડવાનો હતો, કારણ કે જે ભાગ્યમાં લખેલું છે એ કદી પણ મિથ્યા થતું નથી, પણ એના માટે બચાવ માટે આ શ્રીમદ ભાગવત સપ્તાહ, શ્રીમદ ભાગવતનું આ જે જ્ઞાન કર્યું છે એનાથી પરીક્ષિત રાજા પણ મોક્ષને પ્રાપ્ત થયા છે. એવું આપણું આ સુંદર ગ્રંથ રહેલો છે. રામાયણ છે, મહાભારત છે, ગીતા છે, આવા ઘણા ગ્રંથને તમે સાથે રાખી અને એના સિદ્ધાંતો જો જીવનમાં ઉતારશો ને તો આગળ જતા પણ તમને એ જ ગ્રંથના જે સિદ્ધાંતો છે તમને આગળ લઈ આવશે. તમારું અહિત થતું હશે તો આપણે એ ગ્રંથ માધ્યમથી જ આપણે એમાંથી નીકળી શકશું. આ શ્રીમદ ભાગવતના 10મા સ્કંધની અંદર માત્ર 2 અધ્યાયની અંદર, માત્ર 2 અધ્યાય 62 અને 63 નો જે અધ્યાય છે એમાં સંક્ષિપ્તમાં આપેલું છે. હું આ જે કથા છે એનું થોડુંક વિસ્તારપૂર્વકથી વર્ણન કરવાની કોશિશ કરું છું. આ કથાની અંદર દેવ
અને દાનવ, દેવ અને દાનવ બંને કુટુંબનું કેવી રીતે મિલન થાય છે? આપણે એક પ્રશ્ન થાય કે અસુરી તત્વ દેવી તત્વ એનો મિલાપ કેવી રીતે થાય? અશક્ય વસ્તુ છે. ત્યારે આ કેવી રીતે મિલન થયું એની કથા અહીં વર્ણવવામાં આવી છે. સૌ પ્રથમ તો ઓખાનો જન્મ દાનવ કુળમાં અને અનિરુદ્ધ એ દેવ કુળમાં. આની અહીં કથા બતાવવામાં આવી છે. તો હું મારી મતિ પ્રમાણે જેટલું શક્ય હશે ને એટલો હું વિસ્તારથી આપવાનું કોશિશ કરું છું. આપ પણ ધ્યાનથી સાંભળજો. આ ઓખારણ કથાની અંદર ઓખા હરણનું સ્મરણ જ કરતા સાચી સમજણ આવે જી. લાખો કરો ઉપાય છતાંય ધાર્યું ધણીનું થાય જી. ઓખા હરણનું સ્મરણ કરતા સાચી સમજણ આવે જી. ઓખારણનું સ્મરણ કરીએ તો સાચી સમજણ આવે રી, આવું કહ્યું છે. અને આની અંદર શું છે? અભિમાન કોઈનું રહેતું નથી એ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. ખંડન થતું અભિમાનનું તાપ ત્રિવિધ ટળી જાય છે. બીજા દુઃખો હોય તો પણ આ ઓખારણ સાંભળવાથી આપણા નાશ થાય છે. અભિમાન અજ્ઞાનથી ઉપજે છે એવું કહેવામાં આવ્યું છે. જો આપણામાં અભિમાન ક્યારે આવે? અજ્ઞાન આપણી પાસે હોય, જ્ઞાનનો ઉપયોગ કરતા નહીં, ખોટા વિચારો હોય, અજ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાન થકી અભિમાન ઉપજે છે. એટલે આ ઓખારણનો મુખ્ય ઉદ્દેશ્ય આપણે જોઈએ, કારણ કે બાણાસુરને અભિમાન હતું. એમના 1000 હાથનું અભિમાન હતું ને અભિમાન. તો અભિમાન ઉતારવા માટે ભગવાન કૃષ્ણને આવવું પડ્યું હતું. ભગવાન કૃષ્ણ એમનું અભિમાન ઉતાર્યું. આવી રીતે અભિમાન અહીં કોઈનું રહેતું જ નથી. આની અંદર 2 વંશ દર્શાવવામાં આવે છે. એક તો કૃષ્ણ ભગવાનનો વંશ વિશે કહેવામાં આવ્યું છે અને બીજું બાણાસુરના વંશ વિશે કહેવામાં આવ્યું છે. આમ આ કથામાં બંને વંશ વિશે જે કહેવામાં આવ્યું છે, હવે આપણે એનો સવિસ્તાર ઊંડાણથી જરાક આપણે એનો અધ્યયન કરશું. પરીક્ષિત પૂછે છે કહો ને સુખજી ઓખાનો મહિમાય. કેવી રીતે થયો ઓખા અનિરુદ્ધનો રે વિવાય. ઓખા હતી દાનવ સુતાને અનિરુદ્ધ પ્રદ્યુમન તન્ન. 10મ સ્કંધની કહો ને કથા સુણતા થાય આનંદ. તાવતર્યો એકાંતર્યો ન ચડે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે કદીએ સ્વપ્નની માયા. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે, પ્રભુ મને ઓખા વિશે મહિમા સમજાવો, કારણ કે મારા મનમાં શંકા જાગી છે. મારા મનમાં શંકા જાગી છે, તો હે પ્રભુ મારા શંકાનું તમે સમાધાન કરાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, ચાલો હું તમને શંકાનું સમાધાન કરાવું છું. આ કથા 10મા સ્કંદની અંદર વર્ણવવામાં આવી છે. અને આ ચૈત્ર મહિનામાં જે ઓખારણ સાંભળે છે ને, એને શરીરની અંદર તાવ પણ આવતો નથી. કેટલું મહત્વ બતાવ્યું છે. આજથી વર્ષો પહેલા કે જે ઓખારણનું સ્મરણ કરે છે ચૈત્ર મહિનાની અંદર, એને તાવ પણ આવતો નથી. અને આ ભૂત પ્રેતના ભણકારા પણ વાગતા. એટલે કહેવાનો મતલબ ખોટા વિચારો એ એક જાતના ભૂત જ છે.
આપણને ખોટા વિચાર આવતા હોય, કે છે ને શું ભૂત જેવા વિચારો કરો છો, ભૂતની જેમ મંડ્યા છો. આ બધા ભૂત જ એક જાતનો ભૂત જ કહેવામાં આવે છે. ખોટા વિચારોને ભૂતની ઉપમા આપવામાં આવી છે. આ બાજુ પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે કે કૃષ્ણ ભગવાન વિશે સમજાવતા કહે છે કે કૃષ્ણનો વંશ વિશે તમને સમજાવું તો હરિએ વૃંદાવનમાં લીલા કીધી ને વાયો મધુરો વંશ, માસી મારી પૂતના ને પછી પછાડ્યો છે કંસ, પછી પધાર્યા દ્વારિકામાં ને પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ત્ર સતરાણી તેમાં કરી છે અષ્ટપટરાણી. ભગવાન કૃષ્ણ વિશે કહેતા કહે છે એમણે વૃંદાવનની અંદર આવી અને લીલા કરી છે. નાના હતા ત્યારે કેટલી લીલા કરી છે. અત્યારે આપણે દરેક લીલા વર્ણવતા નથી. આપણું મુખ્ય ધ્યેય આપણે ઓખારણ તરફ વળીએ તો વૃંદાવનમાં લીલા કરી છે. અને જ્યારે નાના હતા ત્યારે એણે માસીને પણ મારી નાખી. ત્યારબાદ મામાને પણ એમણે પછાડ્યા છે, કારણ કે કંસનો ત્રાસ બહુ હતો. એટલે કંસને મારી અને મામાનો પણ એણે વિનાશ કર્યો છે. ત્યારબાદ દ્વારિકાની અંદર આવી સુંદર મહેલ બનાવ્યા છે. એમણે 16 સહસ્ત્ર સતરાણી એટલે 16,000 તો એમણે રાણીઓ કહી છે. એમાંથી 8 એની અષ્ટપટરાણી કહેવામાં આવી છે. 8 એની પટરાણી બતાવવામાં આવી છે. એમાં પટરાણી કેવા રૂક્ષ્મણી છે. તેમાં જે મોટા રૂક્ષ્મણી કહેવામાં આવ્યા છે એમના પ્રદ્યુમનના અનિરુદ્ધ. આમ અનિરુદ્ધની આ જે કથા છે એમનો વંશ છે અહીં દર્શાવવામાં આવ્યો છે. બીજી તરફ બાણાસુરનો પરિચય આપતા કહે છે કે બાણાસુર કોણ છે? આદ્ય બ્રહ્મા જ્યારે સૃષ્ટિ રચાણી એમના મરીચી અને મરીચીના સુત કશ્યપ અને સુત કશ્યપના બલિરાય, એના વિષ્ણુ ભક્ત પ્રહલાદજીને વાલા શ્રી ભગવંત, પ્રહલાદના સુત વિરોચન ને બલિરાય તેના તન, બલિ તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન, સામે ગુરુ શુક્ર આવ્યા ત્યારે બાણ બોલ્યા છે વચન. બલિરાજાના પુત્ર બાણાસુર. આમ બાણાસુરની કથા કહે છે બાણાસુર બળવાન અને મહાદેવના પરમ ભક્ત. એમના હૃદયમાં સતત મહાદેવજીનું પણ ધ્યાન જ રહેતું. એક સમયે જ્યારે ત્યાર એમને એમના ગુરુજી મળ્યા છે. ગુરુજી કોણ? શુક્ર, દાનવોના ગુરુ શુક્ર. ત્યારે શુક્ર ગુરુજીને કહે છે કહો ગુરુજી તપ તણો મહિમાય, શુક્રવાણી બોલિયા તું સાંભળ બાળરાય, 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જે તપ કરો ને આરાધ્યો ભગવાન. એમના ગુરુ શુક્ર. આપણે કાંઈ પણ કાર્ય કરવું હોય તો સૌ પ્રથમ આપણે જેને ગુરુ માનતા હોય, આપણે જેણે સીધો માર્ગ બતાવ્યો હોય, આપણું હિત ઈચ્છતા હોય ને એ ગુરુ છે. ગુરુ કેટલા જાતના કહેવામાં આવે છે.
કોઈ પણ વ્યક્તિમાંથી તમે સારો ગુણ લીધો તો એ તમારો ગુરુ. બરાબર છે. કોઈના સર્વગુણ સંપન્ન કોઈ માણસ તો હોતો જ નથી. એનામાં કંઈક ને કંઈક ગુણ રહેલા છે. દરેકમાંથી તમે એક એક ગુણ જો અમલ કરશો, એમાં સ્વીકારશો, તો પણ આપણા પાસે ઘણી શક્તિઓ પણ રહેશે, આપણી માનસિકતા પણ સારી રહેશે. એટલે જ્યારે કાંઈ પણ કાર્ય કરવું હોય તો સૌ પ્રથમ આપણા કુલગુરુ હોય, કોણ હોય? કુલગુરુ હોય તો એને આપણે બધી વાત કરવી જોઈએ કે મહારાજ, મારે આ કાર્ય કરવું છે, તો આના માટે તમે મને કંઈક સલાહ આપો, સૂચન આપો, રસ્તા આપો. એ સમયે એમના ગુરુજી શુક્ર, દાનવોના ગુરુ શુક્ર જ્યારે એમને કહે છે કે અત્યારે જો તમને સીધો રસ્તો હોય, આપણે દેશી ભાષામાં કહીએ તો શોર્ટકટ રસ્તો જવો હોય ને, એ સમયમાં જ્યારે અસુરો, દેવો જ્યારે પ્રસન્ન કરવા હોય દેવને, તો સૌથી પહેલા મહાદેવને જ પ્રસન્ન કરતા. મહાદેવ પાસે જવાનો સરળ રસ્તો છે. એમના ગુરુએ પણ કર્યું કે તમે મહાદેવજીને પ્રસન્ન કરો. એ સમયે ગુરુજી પાસે આજ્ઞા લીધી છે અને તપ કરવા માટે એ નીકળે છે. મનમાં વિચાર્યું મારે મહાદેવજીને પ્રસન્ન તો કરવા જ છે, એમની પાસેથી વરદાન પણ મેળવવું છે. ત્યારે ત્યાંથી રવાના થાય છે. પ્રાય તપ કરવાને જાય, હે તો આવ્યા મધુવન માય. એ સમયે બાણાસુર તપ કરવા માટે નીકળી પડે છે. મધુવન એટલે જંગલની અંદર એ તપ કરવા માટે નીકળે છે અને શુદ્ધ જળે એણે સૌ પ્રથમ સ્નાન કર્યું છે. અને એ સમયે શિવજીને આરાધના કરવા માટે પગ ઉપર પગ ચડાવી, આસન રાખી, પલાઠી વારી અને એક ચિત્ત થઈ આશુતોષ મહાદેવનું એ જ્યારે ધ્યાન ધરે છે, એકદમ એક તલ્લીન થઈ અને ભગવાનનું એ ધ્યાન ધરે છે. બેઠો છે આસન વાળી, કર જમણામાં જપમાળ ઝાલી, માળા સુગ્રીવે ઘાલ્યા કાન, તોય આરાધે શિવ ભગવાન. રુધિર માંસ સુકાઈ ગયું, શરીર કાષ્ટ સુકાવત થયું, મહાતપિયો તો એ નવ બોલે, એના તપથી ત્રિભુવન ડોલે, એના તપથી ત્રિભુવન ડોલે. કેવું તપ કરે છે! એને કોઈ પણ જાતના સમયનું ભાન રહેતું નથી. સુગ્રીવ આવી કાનની અંદર માળા કરવા માટે અંદર, તો એમને કોઈ જાતની ખબર પડતી નથી કે મારા શરીર સાથે શું થઈ રહ્યું છે. શરીર સાવ સુકાઈ ગયું છે, હાડકા દેખાવા લાગ્યા છે. વિચાર કરો એની તપશ્ચર્યા કેવી. મહાદેવજીની તપશ્ચર્યા કરવા માટે બેસી ગયા છે. આ જ્યારે મહાદેવજી જોવે છે કે આજે મારો ભક્ત તપશ્ચર્યા કરવા લાગ્યો છે, મહાદેવજીએ વિચાર કર્યો મારે તો જવું જ પડશે. એ સમયે મહાદેવજી રવાના થાય છે. એ સમયે મા ઉમિયા પણ એમને કહે છે કે પ્રભુ તમે થોડું ધ્યાન રાખજો. વળતા બોલ્યા છે શંકર રાય, તમે સાંભળો ને ઉમિયાય. બલિરાય છે જેનો બાપ, તે તો માંડી બેઠો મહાજાપ.
તમે કહો તો વરદાન આપું, કહો તો પુત્ર કરીને સ્થાપું. વળતા બોલ્યા છે રુદ્રાણી, મારી વાત સુણો સોલ પાણી. દૂધ પાઈને સાપ ઉછાર્યો, એ તો આગળ ઉપજાવે સંતાપ. જ્યારે મહાદેવજી કહે છે કે દેવી હું મારા ભક્ત પાસે જાઉં છું, કારણ કે ભક્ત પાસે જઈશ વરદાન તો માગશે જ. વરદાન આપવા માટે હું જાઉં છું. મારી કોઈ પૂજા કરે તો હું ખાલી હાથે આવતો નથી, એને કંઈક ને કંઈક આપીને આવું છું. એ સમયમાં ઉમિયા પણ કહે છે કે સ્વામી તમે ધ્યાન રાખજો, ભોળા છો અને તમારા ભક્ત કેવા ને કેવા વરદાન માગે છે, તમે કોઈ પણ જાતનો વિચાર કરતા નથી, માટે ધ્યાન રાખી અને એમને વરદાન આપજો. તમારા વરદાનથી બીજાને પણ સંતાપ થવો ન જોઈએ. ત્યારે મહાદેવજી કહે છે કે હું તો ભોળો નાથ છું. સેવા કરી ચડાવે જડ, તેની કાયા કરું નિર્મળ. કોઈ ચડાવે બીલી પત્ર, તેને ધરાવું સોનાનું છત્ર. સેવા કરી વગાડે ગાલ, તેને કરી દઉં હું ન્યાલ. હું તો ભોળો નાથ કહેવાઉં, કહો કપટી નાથ કેમ થાઉં. દેવી હું તો ભોળો નાથ છું, મને કોઈ સેવા કરીને મારા ઉપર પાણીની લોટી ચડાવશે ને તો પણ હું એના શરીરનું ધ્યાન રાખું છું, શરીર શુદ્ધ કરી દઉં છું. અને મારા ઉપર જો બીલીપત્ર ચડાવે છે તો એને હું તો ન્યાલ કરી દઉં છું. એના માટે સોનાનું છત્ર એટલે એકદમ ન્યાલ કરી દઉં, એને કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી. અને વિશેષમાં સેવા કરીને તમે ઘણીવાર જોતા હશો આવી રીતે ગાલ વગાડતા હોય છે, તો એ ગાલ વગાડતા હોય છે એનાથી પણ હું એને ન્યાલ કરી દઉં છું. હું તો ભોળો નાથ, મારાથી કપટ થશે નહીં. મારો ભક્ત જે માગશે હું તો આપી દઈશ, પછી જે થવાનું હોય તે થાય. કારણ કે ભગવાને જેટલાને વરદાન આપ્યા છે ને એના સોલ્યુશન માટે ભગવાન કૃષ્ણને આવવું જ પડ્યું છે. એમને આપણે કહીને સાંધો દેવા માટે ભગવાન કૃષ્ણને પણ કંઈક પણ આઈડિયા કરી અને આવવું પડે છે. ભોળો ભગવાન છે કે હું તો કોઈને નારાજ કરીશ નહીં. એ સમયે બાણાસુરની પાસે જઈ અને બાણાસુરને કહે છે કે માગ માગ બાણાસુર, તને શું જોઈએ છે બોલ. તું કહેતો તો શ્રોણિતપુરનું આખું રાજ્ય આપી દઉં. બાણાસુર કહે છે મને મારી પાસે રાજ્ય છે, મારે એમાં કોઈ તમન્ના જ નથી. તમે મને એવું વરદાન આપો અને 1000 હાથ આપો ને એક હાથમાં 1000 હાથીના બોળ આપો. મારી પાસે બહુ સંપત્તિ છે, સુખી છું, પણ મારે શક્તિ જોઈ છે, હજી પણ વધુ શક્તિ જોઈ છે. ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ અને એમને વરદાન આપે છે કે જા, તારા 1000 હાથમાં એક હાથમાં 1000 હાથીના તારામાં તાકાત આવી જશે. અને વરદાન આપ્યા પછી પણ એક એમને બીજું નાગાસ્ત્ર બાણ આપે છે. એ કે લઈ જા, આ નાગાસ્ત્ર બાણ છે તને બહુ કામ આવશે. અણીના સમયે તને આ નાગાસ્ત્ર બાણ કામ આવશે. આમ કરી અને ત્યાંથી નીકળે છે બાણાસુર, પોતાના રાજ્ય તરફ આવે છે. રસ્તામાં પશુ પક્ષીઓ સામા મળે છે અને એમને જોઈને પણ પક્ષુ અને પક્ષી ગભરાવા લાગે છે. આમથી તેમ દોડાદોડ કરવા લાગ્યા છે. વૃક્ષ રસ્તામાં જે આવે એનું છેદન કરતો કરતો બાણાસુર
પોતાના રાજ્ય તરફ પ્રયાણ કરે છે. પાતાળે જઈ અને નાગલોકને જીતવા માંડ્યા છે. કારણ કે ક્યાંય હાર થતી જ નથી. કોઈ એના સામે યુદ્ધ જ નથી કરતું. સ્વર્ગમાં જઈને દેવોને યુદ્ધ કરીને જીતે છે, સ્વર્ગ મેળવે છે. આમ આગળ જતા જતા રસ્તામાં વિચાર કરે છે કે હવે કોણ યોદ્ધો તો મને કોઈ મળતો નથી, હવે શું કરવું, કેની સાથે યુદ્ધ કરું. આમ વિચારતા આગળ વધે છે. એ સમયે અહો નારદજી નવ થયું મારું કામ, એક યોદ્ધો મળ્યો નહીં મને લડવાની ઘણી હામ. નારદ વાણી બોલિયા તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ સુકર સંગ્રામ. રસ્તામાં એને નારદજી મળે છે. નારદજીને ઊભા રાખીને કહે છે, નારદજી ચાલો તમે મારા સાથે યુદ્ધ કરો, મને હજી સુધી કોઈ જીતી નથી શકતો, મને એવો કોઈ યોદ્ધો મળ્યો નથી, તો ચાલો આપણે યુદ્ધ કરીએ, તો આ જે વરદાન મળ્યું છે એ સાર્થક થાય. ત્યારે નારદજી કહે છે કે એ તો બધું ઠીક, મારું તો લડવાનું કામ નહીં, મારે તો હરિસ્મરણ કરવું, આ લોકમાંથી બીજા લોકમાં, બીજા લોકમાંથી ત્રીજા લોકમાં બધાના ખબર અંતર પૂછવા મારું એ કામ નથી. મારે તો માત્ર નારાયણ નારાયણ કરવું છે, ભગવાનને બધાને મળવું છે, ખબર અંતર પૂછવા છે, મને યુદ્ધ કરતા ક્યાંથી આવડે. તો એક કામ કર, તને આ હાથ કોણે આપ્યા છે? મહાદેવે આપ્યા છે ને, તો એની પાસે તું જા. એ સમયે બાણાસુરે વિચાર્યું, વાત તો સાચી છે, આ મુનિને યુદ્ધ કરતા શું આવડે, ચાલ હું પાછો મહાદેવજી પાસે જાઉં. મહાદેવજી પાસે આવે છે, કૈલાસ પર્વતની નીચે ઊભી કૈલાસને બાથ ભીડે છે. કૈલાસને બાથ ભીડતાની સાથે કૈલાસ પણ ડોલવા લાગે. એ સમયે માં ઉમિયા પણ વિચાર કરે છે, મહાદેવજીની સાથે બેઠા હોય છે, વિચાર કરે છે આ કૈલાસમાં ઓચિતાનું શું થયું, કેમ કૈલાસ ડગમગવા લાગ્યો છે. આમ જ્યારે વિચારે છે એ સમયે બાણાસુર એમની સામે આવી અને ઊભો રહે છે. બાણાસુર આવે એટલે મહાદેવજી કહે છે, મેં તને હમણાં તો વરદાન આપ્યું છે, વરી શું રહી ગયું, વરી તારે શું જરૂર પડી છે? તને સોણિતપુરનું રાજ્ય આપ્યું છે, 1000 હાથ આપ્યા છે, વરી હવે તું શું લેવા માટે આવ્યો છો? ત્યારે બાણાસુર કહે છે કે તમે 1000 હાથ તો મને આપ્યા છે, પણ હું હાથ લઈને ક્યાં બધી જગ્યાએ ફરું, હાથ લઈને શું કરું, મારા સામે કોઈક તો યોદ્ધો તો જોઈએ ને. આમ જ્યારે કહે છે, બાણાસુર કહે છે, ચાલો હું તમારી સાથે યુદ્ધ કરું, તમે મને હાથ આપ્યા છે એટલે તમારામાં મારા કરતા તો વિશેષ તાકાત હશે ને, તમે મારી સાથે યુદ્ધ કરો. આમ બાણાસુર મહાદેવજીની સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે. મહાદેવજી પણ વિચારે છે કે આને હવે અભિમાન આવી ગયો છે. ત્યારે મહાદેવજી એમને કહે છે, બાણ તારા ગર્વને માટે મેં ઉપજાવ્યો છે, એક કર તારા છેદન કરશે, કટકા કરશે અનેક, તે તો સ્વામી હું કેમ જાણું ને મુજને ચિંતા થાય. લે બાણાસુર લઈ જાય પૂતને એક ધજાય, ધ્વજા ભાંગી પડશે જ્યારે કર તારા છે દાસે, વરસાદ વરસે રુધિર તણો તારા નગરને વિશે. બાણાસુર તને મેં હાથ આપ્યા, તું મારા સાથે યુદ્ધ કરવા લાગ્યો, તને અભિમાન થઈ ગયું છે ને કે મને કોઈ જીતનાર નથી, માટે જા, મેં તારા માટે એક યોદ્ધો ઉપજાવ્યો છે.
અને એ યોધો આવી તારા ગામની અંદર આવી અને તારા જે હાથ છે ને એ કપાવડાવશે, એનું છેદન થઈ જશે. બાણાસુર કહે છે ભલે યોધો આવે, ભલે મારી સાથે યુદ્ધ કરે, પણ મને ખબર કેમ પડે, મને ખબર કેમ પડે કે આ યોધો મારી આજુબાજુ આવી ગયો છે. એ સમયે મહાદેવજી કહે છે લા તું આ ધ્વજા લઈ જા. જેથી ધ્વજાનો ટુકડો થઈ જાય ત્યારે તું સમજજે કે તારા નગરની અંદર યોધો આવી ગયો છે, તારો કાળ આવી ગયો છે, તારો દુશ્મન આવી ગયો છે. એ સમયે ત્યાંથી ધ્વજા લઈ અને રવાના થાય છે. આ બાજુ મહાદેવજી પણ વિચારે છે હમણાં ઘણા સમયથી તપ કરવા ગયો નથી. મહાદેવજી જ્યારે ફ્રી થઈ જાય કામનો એટલે સીધા આસન લગાવી આંખ બંધ કરી અને સીધા ધ્યાનમગ્ન થઈ જાય. એમને પણ ઈચ્છા થઈ કે ચાલો હું પણ હવે તપ કરવા માટે જાઉં. આમ એ તપ કરવા જવા માટે જ્યારે નક્કી કરે છે અને મા ઉમિયાને કહે છે કે હવે મારે તપ કરવા માટે જવું છે. મા ઉમિયા પણ કહે છે કે આ તો માનશે નહીં અને જવાનું છે એટલે જવાનું જ છે. એ સમયે મહાદેવજી તપ કરવા માટે રવાના થાય. એ સમયે મા ઉમિયા એમને કહે છે અહો શિવજી કહો શિવજી જન્મારો કેમ જાય, મારે નહીં એક બાળક જેથી સમય કેમ જાય. મહાદેવ વાણી બોલિયા ઉમિયા આલ્યો મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી એમ ઉપજાવજો સંતાન. મહાદેવજીએ વિચાર કરેલા કે તું ચિંતા ન કર, હું તમને આ 2 વરદાન આપી જાઉં છું. જ્યારે તમને એમ થાય કે સંતાન પ્રાપ્તિ કરવી છે ત્યારે આ વરદાનનો તમે ઉપયોગ કરજો. વરદાન આપી મહાદેવજી તો તપ કરવા માટે નીકળી ગયા છે. આ તરફ ઉમિયાજીએ પણ વિચાર કર્યો હવે મારે સ્નાન કરવા માટે જવું છે, તો આ ઘર આટલું મોટું, અહીંયા ક્યારે કોણ આવી જાય, દાનવો ક્યારે પહોંચી આવે એ કાંઈ નક્કી નહીં, દેવો જ્યારે મજા આવે ત્યારે આવે, આ ભોળાનાથ તો ગમે ત્યારે બધાને વરદાન દીધા રાખે છે, ક્યારે કોણ પહોંચી આવશે આમાં કંઈ ખ્યાલ રહેશે નહીં, તો આ ઘરનું કોણ ધ્યાન રાખશે, મારે જવું છે સ્નાન કરવા. આવો જ્યારે મનમાં વિચાર કર્યો એ સમયે એમણે વિચાર કર્યો કોઈ બારે ઊભો હોય તો પછી વાંધો ન આવે, જવાબ દઈ શકે, એટલે પોતે વિચાર કરે છે હવે અત્યારે હું વરદાનનો ઉપયોગ કરું. એ સમયે દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ધર્યું રૂપ, હાથ ચરણ ને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ, ચત્રભુજ જે ફાંદ મોટીને દિશે પરમ વિશાળ, શોભા તેની શું કહું જેની કરી ગુગળ માળ. એમને જ્યારે વિચાર આવે છે એ સમયે એક નાનું સ્વરૂપ ઉત્પન્ન કરે છે જેના 4 હાથ રહેલા છે, વિશાળ ફાંદ રહેલી છે. આવું પરમ વિશાળ સ્વરૂપ અને જોવામાં પણ કેટલા સુંદર લાગે. એના કેળની અંદર ગુગળ માળ લટકાવે છે. 4 હાથની અંદર શું આપવું, ત્યારે માં પાર્વતી વિચાર કરતા પહેલા હાથમાં શું આપે છે, કહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદક આહાર, ત્રીજા કરમાં ફરસી સોઈએ ને ચોથે જપ માળ. આમ એના 4 હાથની અંદર માં ઉમિયા પહેલા હાથમાં જળ કમંડળ, નાનું બાળક છે
તરસ લાગે તો શું કરે? એટલે જળ કમંડળ આપે કે પાણી એમાં રાખી શકે, તરસ લાગે તો પોતે પાણી પી શકે. બીજા હાથમાં લાડુ આપે છે. નાનું બાળક છે, રમતા રમતા ભૂખ લાગે તો શું કરશે? ક્યાં માગવા જશે? એમને તો કંઈ ખ્યાલ નથી, એટલે હાથની અંદર મોદક આપે છે, લાડુ. જમ્યા બાદ ક્યારેક એવું થાય એ બેઠા હોય ને કોઈ દુશ્મન આવી ચડે. અહીં તો ક્યારેક કોણ આવે છે એનું કાંઈ નક્કી થતું નથી. કોઈ દુશ્મન આવી ચડે તો એ રક્ષણ માટે ત્રીજા હાથમાં ફરસી આપે છે. પોતાનું આત્મરક્ષણ કરી શકે એના માટે ફરસી આપે છે. આગળ વિચાર કરે છે. આમાંથી કદાચ એને ટાઈમ મળે તો નવરા બેઠા શું કરે? એટલે ધ્યાન કરવા માટે એમના ચોથા હાથમાં માળા આપવામાં આવી છે. આમ નાનું સ્વરૂપ ગણેશજીને ઉપજાવે છે. અને એ સમયે પણ ગણપતિજીને દ્વાર પર બેસાડી અને મા ઉમિયા વિચાર કરવા લાગ્યા છે કે હવે આ એકલો બાળક શું કરશે? એ સમયે ઉમિયાજીએ શું કરે છે? ડાબા અંગથી મેલ લઈને ઘડ્યું છે કન્યા રૂપ, તેની તો હું શું વાત કરું, સુખદેવ કહે સુણ ભૂપ. આમ વિચારી એક નાની કન્યા ઉત્પન્ન કરી છે. કન્યાનું નાનું બાળ સ્વરૂપ ઉત્પન્ન કર્યું છે. આમ મા ઉમિયા બંને બાળકોને દરવાજે બેસાડી અને સ્નાન કરવા માટે જાય છે. એ સમયે નારદજી આ બે બાળક બેઠા હોય છે એમને જોઈ જાય છે. શિવના દ્વાર પાસે, શિવ તો ઘરે નથી, હું તો કેટલા સમયથી આવું છું, કોઈ નાનું બાળક પણ નથી, આ શું થયું? એટલે એમણે મનમાં વિચાર કરી અને જોવે છે તો બે બાળક બેઠા છે. એ સમયે નારદજી ક્યાં જાય છે? મહાદેવજી પાસે. ત્યાં રવાના થાય છે. વિચારે છે કે આ કઈ રીતનું થયું હશે, મને કંઈ સમજાતું નથી. ચાલ મહાદેવજીને તો વાત કરું, કદાચ એમને કંઈ ખ્યાલ હોય તો. આમ ત્યાંથી રવાના થઈ અને તમે તો વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમારા વિના ઉમિયાજીએ ઉપજાવ્યો છે પુત્ર. ક્રોધે ભર્યા મહાદેવજી તો કૈલાસ ભણી જાય, હાક મારીને ગણેશે રોક્યા, આડી ધરી જેષ્ટિકાય. નારદજીનું કામ જુઓ તમે. મહાદેવજીની પાસે આવી કે મહાદેવજી તમે સમાધિની બહાર નીકળો, તમારા ઘરે શું ચાલે છે કાંઈ ખબર પડે છે? મહાદેવજી ભોળા, તમે અહીંયા બેઠા છો, મેં તો તમારા ઘરે બીજા સંતાન જોયા. પાર્વતીજીએ સંતાનનો જન્મ આપ્યા છે ત્યાં, હું તો જોઈને આવું છું. આમ જ્યારે કહે છે એટલે મહાદેવજી ગુસ્સે થઈ જાય. એકદમ ક્રોધે ભરાયેલા કૈલાસ તરફ આગળ આવે છે. એ સમયે જેવા કૈલાસના દ્વાર પાસે આવે તરત જ ગણપતિ મહારાજ ઊભા થઈ આગળ પોતાની જે ફરસી હોય છે રાખી અને મહાદેવજીને રોકે છે. મહાદેવજી ઓળખતા નથી, ગણપતિજી આ ગણેશજી ઓળખતા નથી. બંને વચ્ચે વાદ વિવાદો થતા હોય છે. ગણેશજી પણ એમનો સામનો કરે છે અને એમની સાથે યુદ્ધ કરવા પણ માંડી ગયા છે. અને મહાદેવજીને કહે છે તમે અહીં શા માટે આવ્યા છો? મારી રજા વગર તમે ઘરની અંદર પ્રવેશ કેમ કર્યો છે? ત્યારે જટા ઝાલે તાણ્યા મહાદેવને આણ્યા બારણા બાર, ગણપતિનો ગળદો પડે ત્યાં બ્રહ્માંડ ભાગે સાર. ત્યારે ભોળાનાથને તો મનમાં ચડી છે કેવી રીસ,
કડાક લઈને ત્રિશુલ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. આમ જ્યારે મહાદેવજીની જટા ઝાલી પછાડી અને ગણપતિ જ્યારે ઘરની બહારે કાઢે છે, કરે બાવા તું મારા ઘરની અંદર કેમ પ્રવેશ કરસ? બાવા તું મારા ઘરની અંદર કેમ પ્રવેશ કરસ? એમના ઉપર બેસી અને ગળદા પટ્ટું કરે છે. ત્યારે મહાદેવજીને રીસ ચડે, મારા ઘરની અંદર મને પૂછનાર કોણ? મને ઘરની અંદર પ્રવેશ ન આપનાર તું કોણ? આમ જ્યારે એકદમ ગુસ્સે થઈ ત્રિશુલ લઈ અને તરત જ એ ત્રિશુલ ગણપતિ મહારાજ ઉપર રવાનું કરે છે. એટલે એમનું આજે ધડથી મસ્તક અલગ થઈ જાય છે. એ દિવસ માગસર વદને ચોથને દાડે પુત્ર માર્યો છે તરત, તે દિવસથી ચાલ્યું આવે છે ગણેશ ચોથનું વ્રત. મસ્તક તો જઈને પડ્યું છે ચંદ્ર તણા રથમાય, તેથી ચોથને દિવસે તો ચંદ્ર પૂજન થાય. આ જ્યારે મસ્તક આગળ વધતું ચંદ્રના રથની અંદર પડ્યું છે, એટલે આપણે ચંદ્રની પણ પૂજન કરીએ છીએ. અને એ દિવસ હતો માગસર વદ ચોથ. આપણે કરીએ છીએ ને ગણપતિને ગણેશ ચતુર્થીનો વ્રત, આપણે ચંદ્રનો દર્શન કરી અને ત્યારબાદ જ આપણે એ પ્રસાદ લઈએ છીએ. હજી ઘણા ઘરોમાં ચાલે છે, ઘણા કરે છે, ચોથનું વ્રત પણ કરે છે. ત્યાંથી આગળ શિવજી બાળકને મારી અને ઘરની અંદર પ્રવેશ કરે છે. એ સમયે પણ ઉમિયા અંદર બેઠા હોય છે, સ્નાન કરતા હોય છે. ત્યારે માં ઉમિયા પણ મહાદેવજી ઉપર જરા ગુસ્સે પણ થઈ જાય છે અને કહે છે, નહાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માય. બે બાળક બેઠા બારણે કેમ આવ્યા મંદિર માય. આમ કહે છે. માં ઉમિયા પણ ગુસ્સે થઈ જાય છે. તમને શરમ જેવું છે કે નહીં? લાજ જેવું છે કે નહીં? મેં દરવાજે બે બાળકોને બેસાડ્યા છે, એમણે તમને ન રોક્યા? આમને આમ તમે દોડે આવો છો. ત્યારે મહાદેવજી પાછા ગુસ્સે થઈને કહે છે કે તું કેવી છો મને ખબર છે. છાની રહે ઓ ગ્રોહિણી, મેં જોયું પારખું બધું. આટલા દિવસ સતી જાણતો પણ સર્વે લોટી ખાધું. મારા વિના પ્રજા કીધી તે એવું તે તારું કામ. પાર્વતીજી તમોએ રાખ્યું હિમાચલનું નામ. તું કેવી છો મેં જોઈ લીધી હો. હું તને તો સતી ગણતો હતો. મારી ગેરહાજરીમાં તે બબ્બે સંતાન બારે બેસાડ્યા છે. તને શરમ જેવું છે કે નહીં? અને આવું કરીને તે તારા બાપનું નામ બહુ ઊંચું રાખ્યું હો. આમ જ્યારે પોતાના પિતાનું કહે છે કે તારા બાપનું નામ તે બહુ ઊંચું રાખ્યું, એ સમયે માં ઉમિયા પણ ગુસ્સે થાય છે એકદમ. તમે સમજો શું છો? હજી કાલ સવારે તો હાલ્યા જાઓ છો અને વરદાન આપીને જાઓ છો કે તમને જ્યારે જરૂરિયાત પડે તમે તે આ બે વરદાનનો ઉપયોગ કરી શકો છો. આમ જ્યારે પાર્વતીજી માં ઉમિયા એમ મહાદેવજીને કહે છે ત્યારે મહાદેવજી નીચું જોઈ જાય છે. મનમાં વિચાર કર્યો, વાત પણ સાચી છે, મેં વગર વિચાર્યું બધું કરી નાખ્યું, પણ થાય શું? એ દેવી સાંભળો, તારા બાળકને તો મેં મારી નાખ્યું ને તારી દીકરી બીજી હતી એ તો ચાલી ગઈ છે. એક બાજુ મને જોઈ અને સંતાઈ ગઈ છે, તારી દીકરી તો નાસી ગઈ છે, તારા પુત્રને મેં મારી નાખ્યો છે. આ બધું દેવી અજાણતા થઈ ગયું છે. હું નારદની વાતમાં આવી અને આ બધું ભૂલી ગયો.
આવું કેવી રીતે થયું કે પોતાના સંતાનનું મોત, સંતાનને વધ પોતાના પિતાના હાથે જ થયો છે. એ સમયે મા ઉમિયા પણ રુદન કરવા લાગ્યા છે. રુદન કરી આ ગણેશનું જે મસ્તક હતું એ ખોરામાં લીધું છે. એમનું ધડ ખોરામાં લઈ મા ઉમિયા ગણેશજીનો જે આ ધડ છે, ધડ વધેલો છે, એ ખોરામાં લઈ અને રુદન કરવા લાગે છે. શિવ સાને માર્યો મારો તન, ઓ ગણપત બોલો ને, ઉમિયાજી કરે છે રુદન, ઓ ગણપત બોલો ને. વારી વિના ઝુરે વેલડી અને વાછરું વિના ઝુરે ગાય, બંધવ વિના ઝુરે બેનડી, એવી પુત્ર વિનાની માય. પુત્ર ધન ને પુત્ર ધન, પુત્ર જયાગેવાન, જે ઘર પુત્ર નીપજો એના સુના બડે રે શમશાન. શિવ પુત્ર વિનાની જમા, ઓ ગણપત બોલો ને. શિવને આવ્યું છે ત્યારે જગ્યાન, ઓ ગણપત બોલો ને. પેલા નારદિયાનું જ કામ, ઓ ગણપત બોલો ને. મેં તો માર્યો જ મારો તન, ઓ ગણપત બોલો ને. આજ ભૂંડો ઉગ્યો છે આદન, ઓ ગણપત બોલો ને. આમ જ્યારે મા ઉમિયા રુદન કરે છે, ખોરાની અંદર એનું ધડ રાખી જ્યારે રુદન કરે છે, એમનું રુદન મહાદેવજી પણ જોઈ શકતા નથી. પોતાના પુત્રનું જ્યારે મરણ થાય ને ત્યારે માનું રુદન પણ કેવું હોય છે, વાત્સલ્ય પુત્ર ઉપર કેટલો ઉપજાવેલો હોય છે. એમનું માતૃ હૃદય પણ રોવા લાગ્યું છે. મહાદેવજી પણ વિચાર કરવા લાગે છે કે હવે કરવું શું. આ જ્યારે નારદજી આવી અને મારી જે મતિ છે ને ભ્રષ્ટ કરી નાખી, એવું એમને વિચાર આવે છે. ત્યારે મહાદેવજી પણ આ ગણપતિને સજીવન કરવા માટે સંકલ્પ કરે છે. એ સમયે ત્યાં નંદી ભૃંગીને મોકલ્યા તે પેલી પોળે જાય, માર્ગમાં એને હસ્તી મળતા શિરે કીધો છે ગાય. હસ્તીનું મસ્તક લાવી કરીને ધડ ઉપર મૂલ્યું નેટ, ગળગળીને હેઠું બેઠું ને આગળ નીકળ્યું છે પેટ. આમ નંદી અને ભૃંગીને બોલાવીને કહે છે, જાઓ તમે રસ્તામાં જે કોઈ મળે એમનું ધડ ઉપરથી માથું કાપી અને અહીં લાવો. નંદી અને ભૃંગી ગામની અંદર રવાના થયા છે. રસ્તામાં એમને હાથી મળે છે. હાથીનું માથું કાપી મહાદેવજી પાસે રાખી અને કહે છે, પ્રભુ લ્યો, અમે તમારી આજ્ઞા પ્રમાણે આ માથું લઈ આવ્યા છે.
હસ્તીનું જે માથું હોય છે એ આ જે ગણપતિનું આ ધડ હોય છે એના પર જ્યારે મૂકે છે એ સમયે હાથીના આ ભરાવદાર માથાને કારણે આ નાના બાળકનું શરીર વજન ઝાલી શકતું નથી, એટલે એમનું પેટ બહારે નીકળી આવ્યું છે. આવી રીતે ત્યારે ભગવાને ગણેશને સજીવન કર્યો છે. ગણેશને જ્યારે સજીવન કરે છે એ સમયે માં ઉમિયા પણ કહે છે, પ્રભુ તમે મારા સંતાનને સજીવન તો કર્યો, પણ આ તમે જુઓ તો ખરા, આપણા દેવલોકમાં કોઈના આવા સંતાન હોય? એને જોઈને માં ઉમિયા પાછા રુદન કરવા લાગે છે. આપણું બાળક જ્યારે આ દેવ સભામાં જશે કેવો લાગશે, અને બીજા આપણી મસ્કરી પણ કરશે. જુઓ આ ઉમિયા અને શિવના સંતાન છે ને, ઓ જો હાલે આવે છે. આવી મસ્કરી હું સહન નહીં કરી શકું. ત્યારે ભગવાન મહાદેવ માં ઉમિયાને કહે છે, દેવી તમે ચિંતા ના કરો, જ્યારે જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરતા હશે એ સમયે સૌ પ્રથમ આપણા બાળક આ ગણેશનું નામ લેશે, અને ગણેશનું નામ લીધા બાદ જો કાર્ય કરશે તો એ કાર્ય બધા પરિપૂર્ણ થશે. આવી રીતે માં ઉમિયાને આશ્વાસન આપી અને ત્યાં એ સમયે માં ઉમિયા પણ આજુબાજુ જોવે છે કે દીકરી ક્યાં ગઈ. એ સમયે ઉષા આવી બૂમ પાડી કે ક્યાં ચાલી ગઈ. થરથરતી ધ્રુજતી એ નાની કન્યા જે મીઠાની કોઠી હોય છે ત્યાંથી નીકળી અને માં પાસે આવીને કહે છે કે માં, હું તો આ બધું જોઈને બી ગઈ હતી. એ કે તારે એટલો વિચાર ન આવ્યો કે જ્યારે તારા ભાઈને આમણે મારી નાખે છે, યુદ્ધ ચાલે છે, તું મને કહેવા નથી આવી શકતી? પણ માં હું શું કરું, નાનું બાળક, મને આવા વિચાર ક્યાંથી આવે? હું ડરથી અહીં સંતાઈ ગઈ કે આ બાવો આવીને મને મારી નાખશે. આમ જ્યારે કહે છે ત્યારે ઉમિયા પણ એમને કહે છે, જા તારું અંગ આ મીઠાની અંદર ગળી જશે. ઉમિયાજીએ એમને શ્રાપ દીધો અને સાથે સાથે કહ્યું કે તું દેવ કુળમાં તો છો, પણ તારા જે આ બધા વિચારો છે એ દાનવો જેવા છે. તારો દાનવ કુળમાં અવતાર તું ધારણ કરજે. આમ માં ઉમિયાએ એમને શ્રાપ આપ્યા છે. પાછા એ કન્યા કહે છે કે માં તમે ક્ષમા કરો, હું તો નાનું બાળક, તમે મને આવો શ્રાપ આપો, મારું શું થશે? ત્યારે કહે છે ઉમિયાજી કહે છે, જા હું તને આશીર્વાદ પણ આપું છું કે ચૈત્ર મહિનાના તારો મહિમા અનેરો રહેશે. જે ચૈત્ર મહિનામાં તારું આ જે ઓખારણ છે તારું સ્મરણ કરશે તો એને કોઈ જાતના રોગ પણ નહીં આવે. અને આ ચૈત્ર મહિનામાં જે અન્ન વગરનું ભોજન કરે છે, અલોણું ભોજન કહેવામાં આવ્યું છે. જોજો ચૈત્ર મહિનામાં ઘણા આપણા વડીલો બહેનો એ વ્રત કરતા જ હોય છે, ને વ્રતનો કેટલો મહિમા રહેલો છે એ દર્શાવતા શું કહે છે, ચૈત્ર માસના 30 દાડા અન્ન અલોણું ખાય, 30 નહીં તો 5 દિવસ જે પાછલા કહેવાય. 5 દિવસ નહીં 3 દિવસ અન્ન અલુણું ખાય, 3 દિવસ પણ થાય નહીં તો કરવો 1 દિવસ. વિચાર કરો, આખો મહિનો જો અન્ન અલુણું ખાય, અન્ન અલુણું વ્રત કરે તો એને કેટલું પુણ્ય રહેલું છે. આગળ વધતા કહે છે કે 5 દિવસ, 15 દિવસ નહીં તો 5 દિવસ, 5 દિવસ ન થાય તો 3 દિવસ કરવો. ઘટતા ઘટતા છેલ્લે 1 દિવસ સુધી પણ આપણને આજે વર્ષો પહેલા માં ઉમિયા કહી ગયા છે. 1 દિવસ પણ જો મીઠા વગરનું કોઈ અન્ન ખાય ને તો એનાથી એમને કોઈ જાતનો
તકલીફ રહેતી નથી. આ વ્રતનો ચૈત્ર મહિનાનો જે વ્રતનો મહિમા અહીં બતાવવામાં આવે છે. માં ઉમિયાના આશીર્વાદ રહેલા છે અને સાથે સાથે કહે છે કે તું વૈશાખ સુદ ત્રીજના દિવસે મારી પાસે તું પાછી આવજે. તું ગૌરી વ્રતનું પૂજન કરજે. એ પૂજનથી હું તારી જે મનની મનોકામના છે એ પૂર્ણ કરીશ. આ પ્રમાણે અહીં ઓખા સુધીનું બતાવ્યું છે. ગણપતિની વાત કરી છે. આ તરફ સુખદેવજી મહારાજ પરીક્ષિતને બાણાસુરની કથા તરફ લઈ જાય છે કે બાણાસુર કોણ છે. બાણાસુર વિશાળ સામ્રાજ્ય ધરાવે છે. એમની પાસે આટલું બળ હોય છે, કોઈ યુદ્ધ કરવા તો એના પાસે તૈયાર હોતો નથી. એ સમયે બાણાસુર જ્યારે પોતાના મહેલથી નીકળે છે, રાય બાણાસુરને બારણે વાળવા આવી ચંડા નિત્ય પ્રત્યે રજવાળતી હતી જાક જમા રાય બાણાસુરને બારણે રાય મેળીથી નીચે ઉતર્યો થયો પ્રાત જકાળ મુખ આગળ આડી ધરી સાવરણી તેજવારાય બાણાસુરને બારણે. એક સમયે બાણાસુર પોતાના મહેલથી નીચે ઉતરે છે. એ સમયે બારે સફાઈ કરવા માટે એક ચંડાળ ત્યાં ઊભી હોય છે, સફાઈ કરતી હોય છે. એ સફાઈ કામદાર જ્યારે જોવે છે કે ઉપરથી રાજા આવે છે, રાજાને આવતા જોઈ એ પોતાના મોઢા પાસે જેનાથી એ સફાઈ કરતી હતી એ સાવરણો આડો ધરી દે છે. ઉપરથી રાજા આવે છે, જોવે છે કે આણે મને જોઈને શા માટે સાવરણી આડી ધરી દીધી. બાણાસુર આવીને કહે છે કે તું મને કહે કે હું અહીં આવું છું તે મારું મોઢું કેમ ન જોયું. બાણાસુર ચંડાળને ધમકાવે છે, કહે છે તેમ મને જોઈને તારું મુખ કેમ ફેરવી લીધું, કેમ આ સાવરણી તે આડી રાખી દીધી. ત્યારે ચંડાળ કહે છે કે મહારાજ એવું નથી, તમે રાજા કહેવાઓ, અમે તો નીચલી જાતિના કહેવાય. તમે અમારું મોઢું જોઈ જાવ તો અમે તો આમાન્ય રાખીને તમારી કે તમે અમારું મોઢું ન જુઓ, એટલા માટે જ મેં સાવરણી રાખી છે, બાકી કાંઈ નથી મહારાજ. ઘણી વાત કરી રીતે પણ બાણાસુર કહે છે નહીં, કારણ તો કંઈક બીજું જ છે. જો તું સાચું નહીં કહે તો હું તને મારી નાખીશ. આમ જ્યારે મૃત્યુનો ડર દે છે એ સમયે આ ચાંડાળ પણ કહે છે કે મહારાજ બીજું કાંઈ નહીં, તમારે ઘેર કોઈ સંતાન નથી ને એટલે તમે તો વાંઝિયા કહેવાઓ. અને એવું કહ્યું છે કે જો વાંઝિયાનું મોઢું જોઈએ ને તો એ અપશુકન થાય છે. માટે મહારાજ તમે મને આવું વરદાન આપ્યું, અભય વરદાન આપ્યું, એટલે કહું છું કે તમારે ઘેર કાંઈ સંતતિ નથી, એટલા માટે મેં તમારું મોઢું પણ જોયું નહીં. નકા તમારા મોઢું જોવા માટે તો સૌ તલપાપડ થતા હોય છે. આમ જ્યારે કહે છે મહારાજ પણ વિચાર કરવા લાગ્યા. બાણાસુર આમની વાત તો સાચી છે. વાતને વાર્તા પાછા એ ચાંડાળ શું કહે છે,
ચંડાળ તો કાંઈ એક નથી ને 10 વિધિના કહેવાય. પહેલો ચંડાળ એને કહીએ જે નદી ઉતરી નવનાય. બીજો ચંડાળ એને કહીએ જે પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ એને કહીએ જે માતા પિતાને દુભાય. ચોથો ચંડાળ એને કહીએ જે પારકું ધન હરે. પાંચમો ચંડાળ એને કહીએ જેનું મેલું છે મન. આમ મહારાજને કહે, મહારાજ ચંડાળ 10 જાતના. પેલો ચંડાળ જે નદી વહેતી હોય, શુદ્ધ ગંગા નદી વહેતી હોય, આવા તીર્થોની નદીઓ વહેતી હોય, પણ બારે ઊભા હોય પણ સ્નાન ન કરે. અત્યારે ઘણા એવા હોય છે, ફરવા માટે જવું છે, યાત્રા માટે નહીં. બરાબર? આવી ગંગા જેવી પવિત્ર નદીઓ વહેતી હોય, હરિદ્વાર જેવા સ્થળ હોય, ગંગા વહેતી હોય, ઘણા એવા નીકળે ને કે આ બધો નજારો જોવા માટે. ગંગામાં ડૂબકી પણ મારતા ન હોય, એને પણ ચંડાળ કહેવામાં આવ્યો છે. બીજો ચંડાળ પોતાની પુત્રીનું ધન ખાઈ જાય છે. જે માતા પિતાને દુભાવે છે એને પણ ચંડાળ કહેવામાં આવ્યો છે. જે પારકું ધન લઈ લે છે એને ચંડાળ કહેવામાં આવે છે. જેનું મેલું મન છે, શરીર કરમાઈ ગયું છે. આવા અનેક જાતના ચંડાળો બતાવવામાં આવ્યા છે. અને છેલ્લે અમે તો જાતિ ચંડાળ કહેવાય. આમ ચંડાળ વિશે કહેતા આ બધા ચંડાળોને કયા કયા ચંડાળો કહેવામાં આવે છે એ અહીં સમજાવવામાં આવ્યું છે. એ સમયે પાછા બાણાસુર પણ વિચાર કરે છે કે ચાલો હું પાછો મહાદેવજી પાસે જાઉં. આમ બાણાસુર મહાદેવજી પાસે આવે છે અને ત્યાં તપ કરવા માટે બેસી જાય છે. મહાદેવજીનું ધ્યાન ધરે છે, ઉગ્ર તપ કરે છે. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ અને કહે છે, બોલ વળી તને શેની જરૂર પડી છે? ત્યારે કહે છે, મહાદેવજી તમારી કૃપાથી મારી પાસે ઘણું બધું છે, મને હવે કોઈ પણ જાતની તમન્ના નથી, મેં બધું ભોગવી લીધું છે, પણ પ્રભુ મારે ઘેર સંતાન નથી. બસ એક આ નાનકડી મારી પાસે ખોટ રહેલી છે. આમ મહાદેવજીને કહે છે, તમે મને આવું વરદાન આપો, મારે ઘરે સંતતિ થાય એવું કાંઈ તમે આશીર્વાદ આપો. એ સમયે મહાદેવજી આ ચિત્રકોપ જે લખતા હોય છે એને બોલાવે કે આવો જુઓ તો બાણાસુરના ભાગ્યમાં કાંઈ છે. બાણાસુરના ભાગ્યમાં સંતાન સુખ છે કે નહીં? ત્યારે આ ચિત્રકોપ આવેલા હોય છે, બધો ઇતિહાસ કાઢ્યો ને કહે છે આમના ભાગ્યમાં સંતાન છે નહીં, કારણ કે એને શ્રાપ મળેલો છે. એ જ્યારે ગત જન્મની અંદર આગલા ભાવમાં ક્યારેક પણ એવું હતું, એકદમ સંપત્તિવાન જ્યારે જમવા બેઠો એ સમયે એનો નાનો બાળક રેતીમાં રમતો રમતો આવી અને પોતાના પિતાજીના ખોરામાં બેસી જાય છે. એ સમયે એ વ્યક્તિ એક નાના બાળકને ઉપાડી અને ઘા કરે, સંતાનને પોતાથી અળગો કરી દે છે. સંતાન પ્રત્યે પ્રેમ રહેતો નથી. ત્યારે એ નાનો બાળક એમને શ્રાપ આપે છે કે હું તમને શ્રાપ આપું છું, તમારા આગલા ભાવમાં પણ તમારે ઘેર કોઈ સંતાન રહેશે નહીં, એક પણ સંતાન તમારે ઘરે આવશે નહીં. આવો એમને શ્રાપ મળેલો છે. આ જ્યારે વાત કરે છે એ સમયે મહાદેવજીની બાજુમાં મા ઉમિયા પણ બેઠેલા હોય છે, સાંભળે છે કે જેને ઘેર સંતાન નથી ને એના દુઃખો કેવા હોય છે. ત્યારે મહાદેવજી કહે છે, પ્રભુ જો આમને કોઈ બીજી વાતની ચિંતા ન હોય તો આપણી પાસે એક શ્રાપિત કન્યા છે, જો એ શ્રાપિત કન્યા એમને ચાલતી હોય તો આપણે એમને આપી દઈએ. શ્રાપિત છે ને,
ત્યારે બાણાસુર પણ કહે છે કે કન્યા તો કન્યા એમ તો કહેવાશે, વાંજીઓ તો નહીં કહેવાય, મારે ઘરે કન્યા છે. ત્યાંથી બાણાસુર એ આશીર્વચન લઈ, ત્યાંથી વરદાન લઈ અને પોતાના શહેર તરફ આવે છે. સમય જતા તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો છે, એક કન્યા પ્રગટ થઈ છે. વધામણીયા આવી મહારાજ પાસે આવી રાજસભામાં કહેવા લાગ્યા કે બધાઈ હો, તમારે ત્યાં પારણું બંધાયું છે, તમારે ત્યાં કન્યા રત્નનો જન્મ થયો છે. બાણાસુર પણ ખૂબ જ રાજી થયા. હાથમાં જે આવે દાન કરવા લાગ્યા. જે વધામણીયા હતા એમને દાન કરવા લાગ્યા. સમય જતા બાણાસુરે પોતાના જે રાજ જ્યોતિષો હોય એમને બોલાવી અને કહ્યું, મહારાજ, આમની જન્મ પત્રિકા તમે બનાવો કે આમના કેવા યોગ રહેલા છે, કારણ કે આ કન્યા તો મને દેવે આપેલી છે, તો એના તો ભાગ્ય પણ ઊંચા હશે ને. આમ જ્યારે કહે છે એ સમયે ત્યાં જ્યોતિષને બોલાવી જ્યોતિષીએ જન્માક્ષર બનાવી બધા ગ્રહ જે સ્થાન ઉપર હતા એ ગ્રહ વિશે કહી અને કહ્યું કે મહારાજ, આ કન્યા પ્રથમ ઉમિયાના અંગથી પ્રગટ થયેલી છે, એટલે એનું નામ તમે શું પાડશો? ઓખા પાડો. ઉમિયાના અંગથી પ્રગટ થયેલી કન્યાનું નામ ઓખા રાખવામાં આવ્યું છે. અને મહારાજ સાંભળો, આની કુંડળીમાં એવા ગ્રહ રહેલા છે, તમે જ્યારે તેમને પરણાવશો ને ત્યારે આ ગામની અંદર લોહીની નદીઓ વહેશે. ગામની અંદર લોહીની નદીઓ વહેશે, મતલબ યુદ્ધ થશે. અને આમાં તો એવું પણ બતાવે છે, હું મારું નથી કહેતો, પણ આ કુંડળીની અંદર બતાવે છે કે જ્યારે એમના લગ્ન થશે ત્યારે તમારો જે આ હાથ આપેલા છે ને એ પણ કપાઈ જશે, હાથનું વજન પણ ઘટી જશે. આમ જ્યારે કહેવા લાગ્યા એ સમયે બાણાસુરે વિચાર કર્યો કે આને હવે નજર કેદમાં તો રાખવી પડે, નજર નીચે રાખવી પડે. એક સુંદર માળિયું બનાવે છે, સુંદર માળિયું રચી અને એની અંદર ચિત્રલેખાને કહે છે, પોતાના પ્રધાન હોય છે એમને કહે છે, પ્રધાન, તમારી દીકરી અને મારી દીકરીને આ માળિયાની અંદર બેસાડો. એમને ત્યાં રહેવા માટે આપણે સ્થાન આપી દઈ, તેમને બધી સગવડો આપણે ત્યાં જ આપશું, અહીં નહીં. આમ જ્યારે વાત થાય છે એ સમયે ચિત્રલેખા શબ્દ આવતાની સાથે પરીક્ષિત મહારાજ કહે છે સુખદેવજીને કે આ ચિત્રલેખા કોણ? મને એમના વિશે પણ કહો. ચિત્રલેખાની વાત કરતા કહેવા લાગ્યા કે એક વખત બાણના ત્રાસે બધા પાતાળની અંદર દેવો ભાગવા લાગ્યા. વરુણનો યજ્ઞ કર્યો તો એ યજ્ઞની અંદરથી એક કન્યા પ્રગટ થઈ છે. કન્યા પ્રગટ થઈ, કન્યા કહેવા લાગી કે પ્રભુ, તમે મને કેમ પ્રગટ કરી છે? આવવાનું કારણ શું છે? ત્યારે દેવો કહે છે કે અમે બહુ દુઃખી છીએ, અત્યારે અમે રહી નથી શકતા, બહુ દુઃખી છીએ. અને દુઃખ દેનાર કોણ છે? બાણાસુર છે, અમને જીવવા પણ નથી દેતો. ત્યારે આ કન્યા કહે છે એના ઉપાય માટે હું તમને એક સમજાવું કે કઈ રીતે કરવું. જ્યારે પોતાના પિતાના ચરણ પૂજવા માટે બાણાસુર આવે બલિરાજા પાસે, ત્યારે તમે મને આ સુપ્રત કરી દેજો, મારું તમે દાન કરી દેજો. આવી રીતે દેવોને પણ સમજાવે છે. સમયાંતરે બાણાસુર પોતાના પિતાના પાસે આવી ચરણ સ્પર્શ કરવા માટે હંમેશા આવે. એ સમયે આ કન્યા બાણાસુરને આપવામાં આવે છે. આજે યજ્ઞની અંદર વરુણ દેવતાએ જે આ કન્યા આપેલી હતી એ કન્યાને બાણાસુરને અર્પણ કરે છે, દાન આપી દીધું.
ત્યાંથી આગળ નીકળતા બાણાસુર આ કન્યાને લઈને આગળ વધે. એ સમયે એમના જે આ પ્રધાન હોય છે એ કહે છે, મહારાજ તમારે ત્યાં તો સંતાન છે, જો તમને વાંધો ન હોય તો તમે મને કન્યા આપી દો, તો મારું પણ વાંઝિયા મેળું ટળી જાય. મારે ઘેર પણ કાંઈ સંતતિ નથી, હું પણ એમને મોટી કરીશ. બાણાસુર કહે છે, દીધેલા દાન કોઈને અપાય નહીં. હું આ દાન તને આપીશ નહીં, કારણ કે એ દાન મને મળેલું છે. પાછો વિચાર આવ્યો, તો એક કામ કરો, હું જઈને જંગલમાં આ કન્યાને મૂકી આવીશ, કન્યાને મૂકી દઈશ, એટલે ત્યાંથી તમે લઈ લેજો. તો મેં તમને આપ્યું એ કંઈ કહેવાશે નહીં કે મને મળેલું દાન મેં તમને અર્પણ કર્યું છે. આમ કરી અને આ કન્યાને જે જંગલની અંદર બેસાડતાની સાથે જ કન્યાને સમાધિ લાગી ગઈ છે. કન્યાને સમાધિ લાગી ગઈ છે. એમનું શરીર પણ સાવ પાતળું થઈ ગયું છે, હાડકામાં સુકાવા લાગ્યા છે. સમાધિ કેવી, એના વાયુના દ્વાર રૂંધાઈ ગયા છે. અને સમાધિ કેવી રીતે? પોતાના જમણા પગના અંગૂઠા ઉપર ઊભી અને એ કન્યા સમાધિ કરે છે. આ સમાધિથી ભગવાન પણ પ્રસન્ન થયા. આવીને કહે છે, બેટા માગ, તું શા માટે મને યાદ કર્યો? સમાધિ છૂટે છે. ભગવાન આવી એમને પ્રસન્ન થઈ વરદાન આપે ત્યારે ચિત્રલેખા કહે છે, પ્રભુ તમે મને એવું વરદાન આપો, હું ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ જાણી શકું, કે ભવિષ્યમાં શું થવાનું છે એનું બધું મને જ્ઞાન હોય. અને હા, સાથે સાથે હું આકાશમાં ઉડી શકું, મને જ્યાં જવું હોય ત્યાં હું વિચરિત થઈ શકું. ભગવાને એમને વરદાન આપ્યું. આમ ઓખા સાથે આ ચિત્રલેખાને માળિયાની અંદર બેસાડે છે કે તમે બહેનપણીઓ બને ત્યાં વાસ કરો. સમય જતો જાય છે, દિવસે દિવસે આ બંને કન્યાઓ મોટી થાય છે. એક સમય ત્યાંથી જ્યારે નગરમાંથી જે વરરાજાની જાન નીકળતી હોય એ સમયે ત્યાં અવાજ આવવા લાગ્યા, નગારા વાગવા લાગ્યા. નગારાનો અવાજ આવતાની સાથે ઓખા કહે છે કે બેન, આ શું છે, શેના અવાજ છે? અત્યાર સુધી તો આપણે કઈ સાંભળ્યા નથી. આવું તો આપણે સાંભળવા ક્યાં મળે? ગામની બારે રહેતા આવું બધું ક્યાં જોવા મળે? આ શું છે? તો કે ત્યારે ચિત્રલેખા કહે છે કે અહીં છે ને વરરાજાની જાન જાય છે, કોઈકના લગ્ન છે. એમ તો આપણા વાજા ક્યારે વાગશે? આપણા વાજા ક્યારે વાગશે? આપણા લગ્ન ક્યારે થશે? ઉંમર થઈ છે, કન્યા મોટી થઈ ગઈ, યુવાન બની ગઈ છે, આપણા લગ્ન ક્યારે થશે? ત્યારે ચિત્રલેખા સમજાવે છે, બે આપણા લગ્નનું તો મનમાં વિચારજે પણ નહીં. તારે કારણે મારા લગ્ન નહીં થાય, કારણ કે હું તારી સેવામાં આવી છું. તારા નહીં થાય એટલે મારાય નહીં થાય. અને જો તારા લગ્ન થાય ને તો તારા બાપના 1000 હાથ પણ કપાઈ જાય. એ 1000 હાથ ન કપાય એના બીગે તારા બાપ તારા લગ્ન પણ કરશે નહીં. ચિત્રલેખા આવું સમજાવે છે. તો ઓખા કે ચાલ ને હું મારા બાપાને થોડો સમજાવું. ઓખા પોતાના પિતા પાસે આવી અને કહે છે કે પિતાજી, મને મહાદેવજીનું વ્રત કરવું છે, એને પ્રસન્ન કરવા છે, એમને પૂજન કરવું છે. ઘણું સમજાવે છે કે મને મહાદેવજીનું વ્રત કરવું છે, પૂજન કરવું છે, એમની સાધના કરવી છે. મને બહુ ઈચ્છા થઈ છે પિતાજી, મહાદેવજીના વ્રત કરવાની મને રજા આપો ને. ત્યારે શું કહે છે? પુત્રે મારે એમ ન કરીએ ને બેસો માળિયા માય, માળી મહાદેવ આવે ત્યારે પૂજીને લાગજો પાય. વચ
વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા કહે સાંભળ સૈયર કરવો શું રે ઉપાય. પિતાજીને કહે છે ને મને મહાદેવજીને પ્રસન્ન કરવાની એમનું પૂજન કરવાનું બહુ મન થયું. પિતાજી મને રજા આપો ને. આવી રીતે આજીજી કરીને પોતાના પિતાને કહે છે. એ સમયે બાણાસુર કહે છે માળિયામાં બેસો, હું મહાદેવજીને ઓર્ડર કરીશ, ત્યાં આવશે, તમે એના દર્શન કરી લેજો, પૂજન કરી લેજો. આમ જ્યારે કહે છે માં ઉમિયા કહે છે તે લાજ જ મૂકી દીધી છે. 3 વખત તું પરણજે જા, તને 3 વખત પરણવું પડશે. આમ સાંભળી અને ઓખા કહે છે કે માં શું તમે કહો છો? સ્ત્રી 3 વખત લગ્ન કરે? પુરુષને અનેક નારીઓ એ તો આપણે સાંભળ્યું છે, પણ સ્ત્રીને અનેક પુરુષ ન હોઈ શકે, કદાપી પણ ન હોઈ શકે. પાછા માતાજી પાસે ઉમિયા પાસે આજીજી કરે છે. ત્યારે ઉમિયા પણ કહે છે જા, હું તને સાથે આશીર્વાદ આપું છું, 3 વખત તો તારે પરણવું જ પડશે, પણ 3 વખત તારો પતિ એકનો એક હશે. અહીં બરોબર છે, 3 વખત તો એમના ફેરા થશે જ, પણ પતિ એકનો એક હશે. સુંદર વૈશાખ માસ આવશે, તારા સ્વપ્નમાં આવી અને રાજકુમાર તારી સાથે પરણશે. જા, હું તને વરદાન આપું છું. વરદાન લઈ અને ઓખા પણ પોતાના માળિયા તરફ આવ્યા છે અને આમ આનંદથી દિવસો પસાર કરતા રહે છે. દિવસો પસાર થતા જાય છે. આમ આનંદથી દિવસો પસાર થતા જાય છે. આપણે આના પછીની કથા આવતીકાલ માટે આપણે જોશું કે કેવી રીતે એમના સ્વપ્નની અંદર લગ્ન થાય છે, કેવી રીતે લેવા જાય છે. માટે આપણે અહીં આજનો દિવસ આજે અહીં વિરામ કરી બાકીનું સત્ર આવતીકાલે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, નાગેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.